સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર કરે છે શોષણ. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ વિરોધ કર્યો. જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓનો વિરોધ. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો. કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ. ડ્રાઈવરનો 8500 અને સફાઈ કર્મચારીનો 7000 પગાર આપવામાં આવે છે. આટલા ઓછા પગારમાં 12 થી 14 કલાક કામ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી અપાઈ. જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીએથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી પૂરવામાં આવતી નથી. પગાર વધારવામાં આવે અને શોષણમાંથી મુક્ત કરાવવામાં આવે તેવી સફાઈ કર્મચારીની માંગણી છે. મનીષાબેન વાઘેલા. મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે. અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે. આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને. નકર અમારો જે કાંજી સેટ હતો ને, એક નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં. અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે. અને આ અમારા પેટનો નિવાલો છીને છે. એવું નહીં ચાલે છે. અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે. હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે. અમે કામ જ કર્યા રાખીએ. તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો. અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું. અને અમને ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ. એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય. પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને. અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ. પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો. અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે. અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું. એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે. તો આ સેટ નવા આવી ગયા તો અમારું તો ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો. બધાને ઉતારી નાખશે તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું. અમારી કચરામાં જ જિંદગી ગઈ. અમારે એટલો જ ન્યાય છે. બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય. એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે. અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કાંઈ. નકર અમારી જોડે તો કાંઈ નથી. શું છે? બ્રિજ નીચે રહેવાની અમારી હાલત છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.